સ્વાધ્યાય 3.4 જોઈએ. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. દરેક લંબચોરસ એ ચોરસ છે. વિદ્યાર્થી મિત્રો, તો આ વિધાન ખોટું છે, કારણ કે લંબચોરસમાં બધી બાજુના માપ સરખા ના હોય, ચોરસમાં સરખા હોય. આ પહેલું ખોટું છે. બીજું, દરેક સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો હા, આગળ આપણે વિધાન આવી ગયું. દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે, તેમજ લંબચોરસ પણ છે. હા, તો એ બધા જ છે, તો સાચું આવશે. દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, ના છે આવે, એટલે આ વિધાન કેવું આવશે? ખોટું આવે. દરેક પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે, તો વિદ્યાર્થી મિત્રો ના, સમબાજુ એ પતંગાકાર છે, પતંગાકાર સમબાજુ નથી. દરેક સમબાજુ ચતુષ્કોણ એ પતંગાકાર ચતુષ્કોણ છે. જો એનાથી દરેક સમબાજુ ચતુષ્કોણ એ પતંગાકાર ચતુષ્કોણ છે, એનાથી ઉલટું આવ્યું, તો આ તો સાચું છે. દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમલંબ ચતુષ્કોણ છે, તો આ પણ સાચું છે. દરેક ચોરસ એ સમલંબ ચતુષ્કોણ છે, તો આ પણ સાચું છે. હવે શું કહે છે? એવા ચતુષ્કોણના નામ આપો જેમાં ચારે બાજુની લંબાઈ સમાન હોય. ચારે બાજુની લંબાઈ વિદ્યાર્થી મિત્રો શેમાં સમાન હોય? સરખી હોય. તો એક ચોરસમાં સરખી હોય. આપણે આગળ પેલા ત્રિકોણના પ્રકાર તમે વિડીયો જોયો હોય તો તમને ખબર પડે. એક ચોરસમાં અને બીજો સમબાજુ ચતુષ્કોણમાં. તો સમબાજુ એટલે સરખી બાજુ, એટલે મેં આગળ તમને એટલા માટે સમજાયા. હવે ચારે ચાર ખૂણા કાટખૂણા હોય, તો શેમાં હોય? એક તો ચોરસમાં હોય અને લંબચોરસમાં એવું બને. ઓકે, ચલો પતી ગયું. હવે ત્રીજો કહે છે. શું કહે છે ત્રીજો? એનો જવાબ આપણે લખવો પડશે. તે કાગળ હું લઈ લઉં, કારણ કે જવાબ લખવો પડશે. એટલે કેવી રીતે દરેક ચોરસ હોય ચતુષ્કોણ કહેવાય ભાઈ? તો એનું કારણ આપવાનું કીધું છે. પણ વિજ્ઞાનમાં કારણ આવે ને એ રીતના કારણ આપવા પડે. આમાં 1 મિનિટ આગળ જવા દો. આવી ગયું? ઓકે. તો ચોરસને 4 બાજુઓ હોય છે, તેથી તે ચોરસ ચતુષ્કોણ છે. અહીં લખવું પડે, ચોરસને 4 બાજુઓ હોય છે, તેથી તે ચોરસ ચતુષ્કોણ છે. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો બીજું જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ કેમ કહેવાય? તો ચોરસની સામસામેની બાજુની બંને જોડ સમાંતર હોય. સમાંતર બાજુ ચતુષ્કોણમાં તો એક જ હોય, પણ ચોરસમાં તો બંને હોય. તો અહીં લખવાનું, ચોરસની સામસામેની બાજુની બંને જોડ સમાંતર હોય છે, તેથી ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચલો ત્રીજું જોઈએ. સમબાજુ ચતુષ્કોણ. તો ચોરસની ચારે બાજુના માપ સમાન હોય ભાઈ. ચોરસની ચારે બાજુના માપ સમાન હોય છે, તેથી ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે. ચલો ચોથું જોઈએ. લંબચોરસ કહે છે. તો ચોરસના ચારે ખૂણા કાટખૂણા હોય, કહેવાય ને ભાઈ. ચોરસના ચારે ખૂણા કાટખૂણા છે, તેથી તે લંબચોરસ છે.
એવું કહેવું હોય તો કહી શકાય. ઓકે, ચલો હવે ચોથો દાખલો જોવાનો છે. શું કહે છે? નીચે દર્શાવ્યા મુજબ વિકર્ણ ધરાવતા ચતુષ્કોણના નામ આપો. તો પરસ્પર દુભાગી. દુભાગી એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, દુભાગી એટલે બે સરખા ભાગ કરે. એવા કયા કયા ચતુષ્કોણ મેં તમને આગળ બતાવ્યા હતા તો દુભાગતા હોય? તો આપણે અહીં જવાબ લખીએ. એક મિનિટ, પરસ્પર આવી જાય છે. ઓકે, ચલો આગળ દબાય છે. ઓકે, તો પહેલો લઈ લઈએ. તો એવા કયા કયા છે જે દુભાગી? તો પહેલામાં આવશે સમાંતર બાજુ ચતુષ્કોણ. પહેલો આવે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો દુભાગી. બીજો આવશે ચોરસમાં પણ દુભાગી. પછી લંબચોરસમાં પણ દુભાગી અને સમબાજુ ચતુષ્કોણમાં પણ દુભાગી. એટલે 4 જવાબ આવે. ઓકે, ચલો બીજું શું કહે છે? પરસ્પરના લંબ દ્વિભાજક હોય. તો કયા કયા લંબ દ્વિભાજક હોય? એક તો ચોરસ તો આવી જ જશે અને સમબાજુ ચતુષ્કોણ આવશે. આ તમને ક્યારે આવડે? તમે ચતુષ્કોણના ગુણધર્મો જાણતા હોય ત્યારે. ચલો ત્રીજામાં શું કહે? સમાન હોય. વિદ્યાર્થીઓ, સમાન શેમાં હોય? એક તો ચોરસમાં હોય અને બીજા લંબચોરસમાં. બરાબર, ચલો જવાબ પાંચમો જોઈએ. લંબચોરસ એ બહિર્મુખ ચતુષ્કોણ છે, સમજાવો. તો કઈ રીતે? ચલો પાંચમો જોઈએ. ધારો કે આ લંબચોરસ છે. એ બી સી ડી. જે ચતુષ્કોણના વિકર્ણો અંદર હોય એને બહિર્મુખ ચતુષ્કોણ કહેવાય અને જે ચતુષ્કોણના વિકર્ણો બહાર હોય એને અંતર્મુખ ચતુષ્કોણ કહેવાય. તો તમે જુઓ, આનો વિકર્ણ આ થશે અને આનો અંદર થશે. બરાબર છે? તો બંને વિકર્ણો અંદરમાં આવેલા છે માટે લખવાનું લંબચોરસના બંને વિકર્ણો અંદરના ભાગમાં આવેલ છે, તેથી લંબચોરસને બહિર્મુખ ચતુષ્કોણ કહેવાય. ઓકે, આવું તમારે લખવાનું છે. છઠ્ઠો, કાટકોણ ત્રિકોણ એબીસીમાં. તો કાટકોણ ત્રિકોણ એબીસીમાં કાટખૂણાની સામેની બાજુનું મધ્યબિંદુ O છે, એટલે આયર્યું O છે. શિરોબિંદુઓ એ બી અને સીથી બિંદુઓ કેવી રીતે સમાનાંતરે આવે છે? તો આ એ બી સીથી આ સમાનાંતરે, આ સરખું, આ સરખું, આ સરખું. તે સમજાવો. અહીં તૂટક રેખાઓ તમારી સહાયતા માટે દોરેલ છે. આયરી ત્રિકોણ છે, બરાબર? આ તો એમને તમને સહાયતા માટે દોરેલું છે. હવે તમે અહીં જોશો તો શું થશે? ધ્યાનથી જુઓ. એક મિનિટ, જગ્યા છે. ચલો, એ આટલા આવી જશે. અહીં તમે જુઓ તો આખી તૂટક રેખા દોરી. તો એડી સમાંતર બીસી છે. તો રેખાખંડ એડી સમાંતર બીસી છે. એ રીતે એબી સમાંતર ડીસી છે. તો એબી સમાંતર ડીસી છે. આ રીતે ડીસી વિદ્યાર્થી મિત્રો દેખાય છે. બરાબર છે? હવે સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સી ડી નો વિકર્ણ, આ વિકર્ણ એસીનું મધ્યબિંદુ O થાય. તેથી સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સી ડી ના વિકર્ણ એસીનું મધ્યબિંદુ O થાય, આ સમાંતર હોવાના લીધે. ઓકે, 6 પૂરા થયા. ચલો આગળ જોઈએ.
ના 6 એ 6 પૂરું થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો.